ગુડ મોર્નિંગ જય રામાભાઈ પાછા આવી ગયા છીએ આપણે નવા બ્લોગમાં. આજે છે પપ્પાનો બર્થડે. ફ્રેશ થઈ ગયો ને પપ્પાની બહાર બેઠા છે. તો પપ્પાને જઈને ખબર નથી કે એને ગિફ્ટ આપી. ચાલો બતાવો. હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. તો પપ્પા માટે ગિફ્ટ લઈ આવ્યા છે. પપ્પા મને અનબોક્સિંગ કરાવી. એ તો વાત છે. હવે અહીંયા આવતો જ અહીંયા આવતો ખોલો અહીંયા. તો ચાલો પપ્પા અનબોક્સિંગ કરી બતાવી. પપ્પા ખોલે હે. પપ્પાને ગમે ગયું ગિફ્ટ કાંઈ વાંધો ના. હું પી લઉં દૂધ, તમારે પીવું તો આવી જાવ દૂધ. કાંઈ વાંધો નહીં. હવે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો. કારખાને જાય મજા. કાંઈ વાંધો નહીં. હું જવા માંડ્યો કારખાને. હું તો બાબા કારખાને જાય આવું બધું. ચાલો કારખાને જાય. મોટરસાઇકલ લઈને જવું હોય. ચાલો બાઇક લઈને દરવાજો અંદર બધો ખોલી એમાં જવું. તો ચાલો કારખાને જઈને મળી. કારખાને પહોંચી ગયા ને આજે મોસમનો જો તમે આજે ખડાયું જાજી એટલે વરસાદ આવવાની ગણતરી લાગે છે. કાંઈ વાંધો નહીં. કામ કરી મજા કરી બરાબર. સ્ટોરમાં આવી ગયા આજે પાછા. આજ તો એક 3 જણા. એક સુપરવાઇઝર પણ આવી ગયો સાહેબ. આજે આજ થોડીક વસ્તુ લેવાની છે. લઈ રિંગ ચેન્જ કરવાની લાગે છે. કેમ કે રિંગમાં થોડુંક થઈ ગયું હશે એવું. કપાતી હોય એટલે રિંગ ચેન્જ કરવી પડે એના જેવું. આજે તો બધું બતાવું તમે સ્ટોરમાં શું વસ્તુ હોય શું નહીં બધું જુઓ તમે. બોલ્ટ છે, માર્કિંગ છે, એ પ્રેશર પાઇપ એવું બધું છે. આ બધી રિંગો રિંગ લેવાની. બોલો બાકી તમારે આજે મારા પપ્પાનો બર્થડે હતો. મેં આપ્યું છે વોચ ગિફ્ટમાં. એને બહુ ગમી છે અને થોડીક ગયેલી પડે છે. એક કડી કાઢવાની છે. તો તમને પણ બધાને કહું કે આપણા પપ્પા આપણી માટે બધું કરતા હોય તો આપણે એને ક્યારેક ક્યારેક આવી રીતના ગિફ્ટ આપતું રહેવું. એટલે શું એને પણ મજા આવે. એને પણ એમ થાય કે ના મને કોઈ આપ્યું એવું બધું. બાકી તો બધાની ઈચ્છા હોય કે જેને એ કરવું હોય છે. આપણી માટે બધું કરતા હોય આપણે એ આગળ તો કરી જ લાગતા હોય ને. કેમ કે મારા પપ્પા કેક તો નથી કાપતા. એટલે કેમ કે મારા મમ્મી એક્સપાયર જતી પછી એવું બધું તો કરાવીને સારું ન લાગે. ને ઈચ્છા હતી કે ના મારે કંઈક દેવું છે. આજે વોચ આપી મારા પપ્પાને ગમ્યું હતા. જોઈએ શું કરીએ આગળ.
હજી તો સપના તો એવા ઊંચા ઊંચા છે પણ ભગવાનની ઈચ્છા હશે તો પૂરા થઈ જશે. તો કાંઈ વાંધો નહીં. આપણે જો આજ સુપરવાઇઝર પણ ફેસબુકમાં વિડીયો બનાવે ભાઈ તો કાંઈ વાંધો નહીં. ચલો તો કામ કરી ઘરે પહોંચી ગયો અને તો આજે તો લાડવા આવ્યા કેમ કે આજે અમારા ગામમાં શેરી સોસાયટી દ્વારા એમાં એવું હોય કે વરસાદની પહેલાં બધા ભેગા થઈને છોકરા જમાડે આમ મર્યાદા લાડવા એવું પહેલાં જે જમાડતા એ પાછું ચાલુ કર્યું હોય દર વર્ષે જમાડે તો આજે સવારમાં જમાઈ રહ્યા છે તો લાડવા આવ્યા છે તો બાકી લાડવા ખાઈ લો. મેં ના ઘરે આવ્યો તો હેપીને પપ્પા ગયા છે દુકાને. મને અહીંયા આવજે ડાયરેક્ટ મેં કાંઈ વાંધો ના પણ હું ઘરે આવ્યું કેમ કે માથું દુખે ને થોડુંક ચા પીવો હોય એટલે બાને કીધું ચા બનાવો. બા ચા બનાવે તો ચા પીને કપડાં બપડા બદલાઈને જાઉં દુકાને. પછી કંઈક જવાનું કહેતા હતા કે બહાર જમવા જવાનું હોય તો જો જઈએ કાંઈ વાંધો નહીં. તો ચાલો દુકાન જઈને મળી ગયા આપણે ગયા દુકાને હતા બાકરે માળા હું થઈ ગયો રેડી જાઉં છું દુકાને. ખબર કાંઈ વાંધો નહીં. આપણે હવે જઈએ દુકાને ગયો પણ આને દાંત આવે ખબર નથી એની વાતને દાંત કાઢવા માંડી. તો દુકાને ગયો તો મોબાઈલનો ચાર્જિંગ પતી ગયું હતું એટલે વ્લોગ ન બનાવી લઈ ગયો. અત્યારે ઘરે આવી ગયા પાછા અને સુવાનો ટાઈમ થઈ ગયો એટલે આને છટકી ગયો. તો ચલો કાંઈ વાંધો અહીંયા આપણે બ્લોગને વિરામ આપી. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો ને આવતીકાલે મળી નવા બ્લોગમાં. તો ત્યાં લાગી જય શ્રી રામ, જય શ્રી રામ, જય રામવીર, બાય બાય.